ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. હવે સ્ટેટમાં ટેબ્યુલેશનમાં થોડુંક બાકી રહી ગયું હતું. બહુ ડેઝ થઈ ગયા સ્કીપ, બટ થોડાક કામમાં ને એમાં રહી ગયું હતું. પણ કંઈ નહીં, બે એક્ઝામ જોઈ લઈએ અને બાકીના બે એક્ઝામ તમને હોમવર્કમાં આપી દેવા એટલે પતી જશે આપણું. જોઈએ આપણે ટેબ્યુલેશનમાં કન્ટિન્યુ. 4 સમ જોયા હતા. 5th નંબરનો સમ. 1600 employees are working in an office. Total employees 1600. Among these employees, the number of men exceeds the number of women by 15% of the total number of employees. એટલે જે ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ છે તેના 15% મેન વિમેન કરતા વધારે છે. Men are 15% exceed to women among the total. Next જોઈએ. The number of unmarried employees are 800 less than the number of married employees. Unmarried employees are 800 less than the married. The number of unmarried women is 195. Unmarried women એટલે આવી છે તમને 195. Represent the above information in a suitable table. આપણને શું આપ્યું છે? મેન આપ્યું છે, વુમેન આપ્યું છે. પછી બીજું શું કીધું છે? મેરિડ એન્ડ અનમેરિડ. મેરિડ, unmarried. Employees. આટલી વસ્તુઓનું આપણે કીધું છે ટેબલ બનાવવા માટે. ટોટલ 1600. હવે ધ્યાનથી જો, 1600 ના પહેલા આપણે કેટલા કરવા પડશે? 15% કરવા પડશે, બીકોઝ અહીંયા આપણને કીધું છે એટલે. તો પહેલા આપણે શું કરીએ? 1600 ના 15% કરીએ. 1600 into 15%, 240. શું આન્સર આવ્યો આપણો? 240. હવે 1600 માંથી હવે આપણે શું કીધું છે? 240 મેન વિમેન કરતા વધારે છે. પણ એ કેવી રીતે ખબર પડશે? તો આપણે શું કરીએ? 1600 છે તેમાંથી 240 માઈનસ કરી દઈએ. 1600 માંથી શું કરીએ? 240 માઈનસ કરી દીધા. તો જવાબ શું આવ્યો આપણો? 1360. તેને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. 680. તો 680 આપણા વિમેન છે અને મેનમાં આપણે 240 પ્લસ કરી દઈએ. તો આપણે મેન કેટલા થશે? 920. 920 આપણે કેટલા? 1 થશે, મેન થશે. આ બેનું ટોટલ કરીએ. 1600 આવી જાય. 920 પ્લસ 680 આવી ગયા 1600, રાઈટ? તો વિમેન કેટલી છે? 680 અને મેન કેટલા છે? 920. ધેટ મીન્સ કે આપણે 15% મોર કીધા છે. તે આપણે 15% મોર કેવી રીતે બતાવી શકીએ? તો પહેલા 1600 ને 15% કરી દીધા, બરાબર? તેને આપણે 1600 માંથી માઈનસ કરી દીધા, બીકોઝ આ પોર્શન કોનો છે? મેનનો છે. કોનો છે? મેનનો છે. બાકીનો જે આપણો આન્સર આવ્યો 1360 તે બેમાં ઇક્વલ છે. મેન બી સરખા છે ને વિમેન બી સરખા છે. તો 680 મેન વિમેન આવ્યા અને આ 680 મેન પ્લસ આ 240 નો જે આ મેન નો પોર્શન હતો ને તે આપણે પ્લસ કર્યો. એટલે કેટલા આવ્યા 920 મેન આવ્યા, બરાબર.
મોર મેન, બરાબર, આટલા વધારે છે. થઈ ગયું. બીજું, unmarried are live 1800 less than the married. શું કીધું છે? unmarried employees are 1800 less than the married employee. તો આપણે શું કરીએ? સપોઝ married employee આપણી પાસે x છે, unmarried 800 લેસ કીધા છે, તો x - 800. હવે આપણી પાસે છે x plus x minus 800 is equal to 1600, right? x plus x minus 800 is equal to 1600 આપણી પાસે છે. જોઈએ આપણે 2x minus 800 is equal to 1600. 800 ને આ બાજુ લઈ જઈએ તો માઈનસ છે તો શું થઈ જશે? પ્લસ 1600 plus 800. 2x is equal to 2400. So x is equal to 2400 divided by 2. Multiplication માં છે એટલે division માં જશે. 2400 divided by 2, 1200. 1200 એટલે શું સપોઝ કર્યું હતું? મેરિડ એમ્પ્લોય. તો મેરિડ એમ્પ્લોય કેટલા આવી ગયા? 1200. હવે અનમેરિડ 800 લેસ છે તો આપણા પાસે x કેટલા આવ્યા? 1200. 1200 minus 800. આન્સર શું આવશે? 400. કેટલા આવ્યા? 400. રાઈટ? ટોટલ નું આખું થઈ ગયું. મેરિડ નો ટોટલ કેટલું આવ્યું? 1200. અનમેરિડ નું કેટલું આવ્યું? 400. આગળ જોઈએ શું કીધું છે? અનમેરિડ women 195. કેટલા કીધા છે? 195 અનમેરિડ women કીધા છે. તો આ કેવી રીતે મળશે? 680 - 195 કરી દઈએ. 485. શું આન્સર આવશે? 485. 680 - 195. કેટલા મળ્યા આપણને? 485. હવે મેરિડ મેન લાવવો હોય તો આપણે શું કરશું? ટોટલ મેન છે ટોટલ મેરિડ છે 1200, તેમાંથી મેરિડ વિમેન છે 485. 1200 માંથી મેરિડ વિમેન છે આપડા 485. તો મેરિડ મેન કેટલા આવશે? 715. કેટલા આવશે? 715. અનમેરિડ મેન જોઈએ તો ટોટલ છે 400, એમાંથી 195 વિમેન છે. 400 minus 195, 205. 205 શું થવાનું? આપણું અનમેરિડ મેન થવાના. ટોટલ ચેક કરી દઈએ. 715 plus 205, 920. 485 plus 195, 680. 715 plus 485, 1200, and 205 plus 195, 400. રાઈટ? બધું ટોટલ ઇક્વલ થઈ જતો છે. ધેટ મીન્સ કે આપણો સમ રાઈટ છે. આ સમમાં થોડુંક તમને ટ્વિસ્ટેડ આપ્યું છે પર્સન્ટેજ વાઇઝ ને વાઇઝ. સો જોઈ લેજો, બે વખત સમ જોઈ લેજો, કોઈ બી કન્ફ્યુઝન લાગે. બીકોઝ અહીંયા બી તમારું ટ્વિસ્ટેડ છે. આ તો થોડુંક સમજવામાં ઈઝી હશે, બટ આ થોડુંક ટ્વિસ્ટેડ છે. તો બે વખત સમ જોઈ લેજો. ની ખબર પડે જાતે એક વખત જોઈને કરજો, એક વખત જાતે કરજો. ખબર પડી જશે. ની ખબર પડે તો પૂછી લેજો. હવે એમ તો ઈઝી છે, બટ આપણા જે કોલમ છે, નંબર ઓફ રો એન્ડ કોલમ, તે હવે વધવાના છે. બરાબર? એમ એ લોકો એવું કંઈ ટ્વિસ્ટેડ નથી આપ્યું. ટ્વિસ્ટેડ સમ એક આ જ હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ કરી રાખજો. આ 5 નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ કરી રાખજો. હવે 6 નંબરનો સમ થોડો ઈઝી છે એટલે તમને હોમવર્કમાં આપીશ. 7 નંબરનો સમ જોઈએ. There were 1250 skilled and 400 unskilled workers.
1250 and unskilled કેટલા કીધા છે તમને 400 in a private company in the year 2011 કયા યર માં છે 2011 માં there were 220 female workers and of them 140 were unskilled in the year 2012 the number of skilled workers was 147 चलो पहले आ જોઈએ there were 220 female workers કેટલી કીધી છે તમને 220 આ તમારા 2011 ની જ ઇન્ફોર્મેશન છે and of them 140 were unskilled એમાંથી unskilled કેટલી છે 140 2011 ની જ ઇન્ફોર્મેશન છે એટલે તમને કઈ કઈ આપ્યું છે સ્કિલ અનસ્કિલ વિમેન આવ્યું એટલે વુમન સાથે બીજું શું આવશે મેન આવશે બરાબર એક આ યર આપ્યું છે 2011 એટલે ઇન્ફોર્મેશન થોડી વધારે છે in the year 2012 or 2012 માટે આપણે જોઈએ the number of skilled worker was 1475 skill 1475 and of them 1300 were male આમાંથી મેલ કેટલા છે 1300 મેલ છે out of 250 unskilled worker 200 were males unskilled કીધા છે તમને 250 અને એમાંથી મેલ તમને કીધા છે 200 આ તમને 2012 ની ઇન્ફોર્મેશન આપી છે in the year 2013 હવે 2013 ની ઇન્ફોર્મેશન છે there were 1700 skilled worker છે તમારા 1700 and 50 unskilled worker unskilled છે 50 out of total worker 250 were females and of them 250 skilled female કેટલી કીધી છે તમને 250 અને 250 માંથી સ્કિલ્ડ કેટલી કીધી છે 250 માંથી સ્કિલ્ડ તમને કીધી છે 240 આ તમને 2013 ની ઇન્ફોર્મેશન આપી છે હવે 2014 લાસ્ટ યર 2014 there were 2000 workers and of them 2% were unskilled 2014 માં શું કીધું છે ટોટલ વર્કર તમને આપ્યું છે ટોટલ 2000 તેમાંથી 2% તમને કીધા છે અનસ્કિલ્ડ તો બાકીના 98% skilled out of total worker 300 were females टोटल में फीमेल कितनी कीधी थी तुमने 300 and of them 10 were unskilled 10 unskilled present in table through आता 2014 information છે present is table चलो જોઈએ અહીંયા આપણે લખીએ યર 2011 12 13 14 ટોટલ પછી છે આપણો હજુ સ્કિલ અનસ્કિલ ટોટલ પછી મેલ ફીમેલ એન્ડ ટોટલ આટલી ઇન્ફોર્મેશન છે આપણી પાસે રાઈટ તો અહીંયા આપણે લખીએ મેલ મેલમાં પાછું છે સ્કિલ unskilled total પછી લખીએ આપણે ફીમેલ
તેમાં છે સ્કિલ, અનસ્કિલ એન્ડ ટોટલ. હવે લખીએ આપણે ટોટલ. તો ટોટલમાં બી સ્કિલ, અનસ્કિલ એન્ડ ટોટલ. ચલો ટેબલ તમારું થોડું મોટું બનાવ્યું છે તો આઈડિયા આવે તમને વધારે. પેલું નાનું હતું એટલે જોઈએ. હવે 2011 ની પહેલા ઇન્ફોર્મેશન છે તમારી પાસે. 2011 માં સ્કિલ વર્કર કેટલા છે? 2011 માં સ્કિલ્ડ વર્કર 1250 છે. કેટલા છે તમારા? 1250, રાઈટ. એન્ડ અનસ્કિલ્ડ કેટલા છે? 400. કેટલા છે? 400. ફિમેલ વર્કર કેટલી છે 2011 માં? 220. ટોટલ ફિમેલ વર્કર છે તમારી 220 એટલે એમાંથી અનસ્કિલ્ડ કેટલી છે? 140. પહેલા આપણે એવું કરીએ, એ લોકોએ જે ઇન્ફોર્મેશન આપેલી છે ને તે લખી દઈએ, પછી જે ફાઇન્ડ આઉટ કરવાની છે ને તે પછીથી આપણે ફાઇન્ડ આઉટ કરીએ. 2012 ઇન્ફોર્મેશન જોઈએ. સ્કિલ વર્કર કેટલા છે? 1475 એન્ડ 1475 માંથી 1300 કેટલા છે? મેલ છે. મેલ સ્કિલ વર્કર કેટલા છે? 1300. અનસ્કિલ વર્કર કેટલા છે? 250. એમાંથી 200 કોણ છે? મેલ છે. 200 કોણ છે? મેલ. હવે 2013 જોઈએ. 1700 સ્કિલ છે. 1700 સ્કિલ છે એન્ડ 50 અનસ્કિલ છે. 250 ફિમેલ છે. 250 ફિમેલ માંથી 240 સ્કિલ્ડ છે. 240 સ્કિલ છે. પતી ગયું. હવે તમને આપ્યું છે 2014 માં ટોટલ 2000. ટોટલ 2000 ના 2%. 2000 ના 2% એટલે 40 થવાના તમારા અનસ્કિલ્ડ. શું કહ્યું? 2000 into 2%, બરાબર. અને 2000 ના 98% અથવા તો 2000 minus 40, રાઈટ. 2000 minus 40 1960. 2000 into 40 1960 કોણ આવવાના? આપણા સ્કિલ વર્કર આવવાના, રાઈટ. આટલી ઇન્ફોર્મેશન આપણને આપી છે. બાકીની ઇન્ફોર્મેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો 2011 થી સ્ટાર્ટ કરીએ. પહેલા ટોટલ નો બ્લોક ભરી દઈએ. સ્કિલ છે આ એક તમારું રહી ગયું છે. ટોટલ ફિમેલ કેટલી છે? 300. ટોટલ ફિમેલ કેટલી છે? 300. તેમાંથી 10 અનસ્કિલ્ડ છે. 10 કોણ છે? અનસ્કિલ્ડ છે. બધી ગયો. આટલી ઇન્ફોર્મેશન આપણને આપી છે. જોઈએ હવે 1250 plus 400. 1250 plus 400 એટલે તમારો આન્સર આવશે 1650. આટલો બોક્સ પતી ગયો. મૂવ કરીએ. ફિમેલ માં આપણને 220 ટોટલ આપી છે. તેમાંથી 140 અનસ્કિલ છે. 220 minus 140 એટલે 80 તમારી સ્કિલ્ડ થવાની, બરાબર. 80 સ્કિલ્ડ ફિમેલ થવાની. હવે જોઈએ ટોટલ છે આપણું 1650. ટોટલ છે આપણું 1650. એમાંથી ફિમેલ છે 220. ફિમેલ કેટલી છે? 220 એટલે બાકી બચ્યા 1430. કોણ થવાના? મેલ થવાના. કોણ થવાનો? મેલ. ટોટલ અનસ્કિલ્ડ 400. તેમાંથી 140 કોણ છે? ફિમેલ છે. 140 કોણ છે? ફિમેલ છે. એટલે 260 મેલ થવાના, બરાબર.
હવે સ્કિલ્ડમાં 1250 માંથી 80 કોણ છે? ફિમેલ છે. 1250 માંથી 80 ફિમેલ છે એટલે 1170 આપણા મેલ સ્કિલ વર્કર થવાના. આની સાથે 2011 કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. 2012 માં જોઈએ તો 1475 પ્લસ 50 સોરી 250 તો આપણો આન્સર આવશે 1725. હવે અહીંયા આપણને મેલ માટે ડિટેલ આપી છે તો આપણે આમથી જઈએ તો મેલ 1300 પ્લસ 200 1300 પ્લસ 200 તો આપણે અહીંયા આવશે 1500 ટોટલ મેલ થશે 2012 માં. और टोटल फीमेल तो 1725 टोटल છે એમાંથી 1500 મેલ છે. 1500 કોણ છે? મેલ છે. તો 1725 માંથી 1500 માઈનસ કરીએ તો 225 ટોટલ ફીમેલ આવશે. 225 આપણે ટોટલ ફીમેલ આવશે. અનસ્કિલ માં જોઈએ 250 ટોટલ અનસ્કિલ માંથી 200 મેલ છે તો 50 ફીમેલ આવશે. ટોટલ જોઈએ સોરી સ્કિલ્ડ જોઈએ તો 1475 માંથી 1300 મેલ છે. 1475 માંથી 1300 મેલ છે તો ફીમેલ આવશે 175. કેટલી આવશે? 175. તો આપણું 2012 નું કમ્પ્લીટ થઈ ગયું. 2013 નું જોઈએ તો 1700 પ્લસ 50 એટલે આપણો આન્સર આવશે 1750. શું આન્સર આવશે? 1750. હવે અહીંયામાં તો ફિમેલની જ ઇન્ફોર્મેશન આપી છે એટલે અહીંયાથી જ જઈએ 250 માઈનસ 240 કેટલા આન્સર આવશે? 10. રાઈટ. ટોટલ જોઈએ મેલમાં તો 1750 માઈનસ 250 1750 માઈનસ 250 ફિમેલ છે તો મેલ થવાના આપણા 1500. કેટલા થશે? 1500. સ્કિલ જોઈએ સોરી અનસ્કિલ જોઈએ તો 50 માંથી ફિમેલ છે 10 તો 40 મેલ થશે. હવે સ્કિલ્ડ જોઈએ તો 1700 માંથી ફિમેલ છે 240 1700 માઈનસ 240 1460 મેલ કેટલા થશે? 1460. ક્લિયર. તો 2013 નું બી પૂરું થઈ ગયું. 2014 ટોટલ તો થઈ જ ગયું છે આપણું. ફિમેલ માં જોઈએ તો 300 છે તેમાંથી 10 અનસ્કિલ્ડ છે તો 290 સ્કિલ્ડ આવશે. મેલમાં જોઈએ તો 2000 માઈનસ 300 ફિમેલ છે તો 1700 મેલ આવશે. આફ્ટર ધેટ સ્કિલમાં 40 માંથી 10 ફિમેલ છે તો 30 મેલ આવશે. એન્ડ અનસ્કિલ્ડમાં 1960 માંથી 290 મેલ છે 1960 માંથી 290 મેલ છે તો આપણા સ્કિલ્ડ આવશે 1770. કેટલા આવશે? 1770. બધાને ટોટલ કરી દેવાનું 1170 1300 1460 1770 5700 260 200 40 30 530 1430 1500 1500 1700 6130 80 175 240 290
785 160 220 225 250 300 995 1250 1475 1700 1960 6385 400 250 50 40 790 1650 1725 1750 2000 7125 જોઈ લે ચેક કરીને આપણે 530 6130 785 995 6385 740 450 50 40 740 sorry on scale 140 એટલે આ ટેબલ ક્રોસ ટેલી કરી દેવાનું એટલે મિસ્ટેક પડી શકે અહીંયા સોરી અહીંયા 1670 આવશે અને અહીંયા તમારે થશે 5600 એટલે તમારે પર આટલું મોટું ટેબલ હોય ને તો મિસ્ટેક પડવાના ચાન્સીસ છે એટલે તમારે એક વખત આ બધાનું ટોટલ કરીને ક્રોસ ટેલી કરી દેવાનું બરાબર એટલે આપણે જો કોઈ ભૂલ હોય તો આપણને ખબર પડી શકે રાઈટ જોઈ લેજો ઈઝી જ છે ખાલી આપણને ફાઇન્ડ આઉટ કરવાનું તો ઈઝી જ છે બટ ટેબલ ખાલી મોટું છે રાઈટ ટ્વિસ્ટેડ ઇન્ફોર્મેશન નથી ટેબલ ખાલી મોટું છે એટલે જોઈ લેજો આ ટાઈપના બીજા બે સમ હું તમને મોકલાવીશ કરી દેજો કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો થેન્ક યુ